નથી મતલબ એક જ સ્ટીપ મારેલી છે, ગાડી ભટકાઈ ગઈ. નવું આવ્યું છે હજી. આવી રીતે ભાઈ સર્વિસ કરવાના હોય તો આવી રીતે પછી થઈ જાય નવા. પછી આમાંની અંદર છે ને પછી ગ્રીસ ભરવાનું. કેવી રીતે કામ કરે છે ગાડી છે ને ચાલુ કરી નાખી છે. આવી રીતે ભાઈ પડે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? કે મજામાં છું? મજામાં છું. અમારા આજના નવા બધાને હાર્દિક સ્વાગત છે મિત્રો. અત્યારમાં આપણે આવી ગયા ભાઈ શોરૂમમાં. આપણી ગાડી છે ને રેલ સર્વિસમાં આવી છે. તો એ લોકો આપણી ગાડી છે ને આમ પડી છે, અત્યારે શોરૂમમાં છે આપણે. આ ગાડીનું કેબિન છે ને, આ ગાડી ઠોકાઈ ગયેલી છે. આ કેબિન છે ને નામું છે, બતાવો. આખું નોખું થયું છે, ઇન્જિનને બધું કાઢી નાખ્યું. આનું કાંઈ બાકી નથી રહેવા દીધું. બધો આખી રીતે નવી હાવ ગાડી છે ભાઈ. પેટી પેક જોઈ શકો છો, હાવ નવી ગાડીમાં. આપણી ગાડી છે ને ભાઈ વ્હીલ સર્વિસમાં છે. જોઈ શકો છો આપણે છે ને ભાઈ વ્હીલ સર્વિસમાં છે. ટાયર બધા કાઢી નાખ્યા છે અને હબ પણ બધા ડ્રમ કાઢી નાખ્યા. જોઈ શકો છો ટાયર જો ભાઈ ટેકલો કરી દીધો છે. હવે રીતે છે બધી ડીઝલ પણ લઈ આવ્યા છીએ આપણે, કેમ કે છે ને વ્હીલ સર્વિસ કરવાની છે, ધોવાના હોય છે બેરિંગ ને બધી. શોરૂમમાં કરાવીશ કામ ભાઈ આજકાલે. રીતે છે ટાયર જો શોરૂમમાં કેટલી ગાડીઓ છે તમને બતાવું તો. ઓલી બાજુ બલ્કર છે 3 લાગેલા, આ બાજુ 2 ડમ્ફર, એક આપણું, એક આ ને બીજી 2 કાંઈથી નીકળી ગઈ છે. નવી ગાડી ભટકાઈ ગયેલી સીવડી જો કેવી રીતે છે ભાઈ. કેબિન જો નવું આવી ગયું છે ને જૂનું જો આ બધું પીડ્યું છે. નવી ગાડી ભટકાઈ ગયેલી છે, જોઈ શકો છો. આવી જશે ભાઈ. આનું કામ બંધ છે હા, અત્યારે કાંઈ કામ કરતા જ નથી. મતલબ એક જ સ્ટીપ મારેલી છે, ગાડી ભટકાઈ ગઈ. નવું આવ્યું છે હજી. મિત્રો હવે ગાડીનું કામ સારું થયું છે, કેમ કે ભાઈ લંચમાં આવી જતા બધા બ્રેક પટ્ટાને બધું કાઢે છે. તો આમાં છે ને આપણે સીલ લીક છે અને આને ખોલવાનું છે, કેમ કે ઓઇલ કાઢે છે. જો આમાં અંદર સીલ આવે ને એ અહીંયાથી લીકેજ છે, એટલે આમાં છે ને ભાઈ બ્રેક ના આવે. જોઈ શકો છો ઓઇલ આવી જશે પાટામાં. હા આના ખોલ નાખ્યા છે બ્રેક પટ્ટા, જે આગળના ખોલે છે. આ છે ને ભાઈ બેરિંગ છે ને ફસેલા છે, આને કાઢવાના છે, બહાર કાઢશે જે આજે કાઢવાના છે. આના પટ્ટા કાઢી નાખે. ભાઈ કેવી રીતે પસાડે છે હમણાં. મિત્રો અત્યારે આપણે ગાડીમાં કેમ્પ ચાલી છે, કેમ કે ભાઈ એને સર્વિસ કરવાના છે. સર્વિસ કરવા પડે ભાઈ. એ બેરિંગ ફસાઈ ગયું છે આપણે. उधर निकल गया होगा बाहर, लेके हुआ ना हाँ वो कम में होगा. તો મિત્રો આપણા બેરિંગ છે ને ભાઈ સર્વિસ થઈ ગયા છે, ધોઈને કમ્પ્લીટ. ડીઝલમાં આવી રીતે ભાઈ સર્વિસ કરવાના હોય તો આવી રીતે પછી થઈ જાય નવા. પછી આમાંની અંદર છે ને પછી ગ્રીસ ભરવાનું. ગ્રીસ કેવી રીતે ભરવાનું હોય તમને બતાવીશ ત્યારે ભરશે ને ત્યારે. હમણાં પહેલાં સર્વિસ થાય બધી ધોઈ નાખશે પછી ભરાય. મિત્રો આપણા ટાઈમે બેરિંગમાં તો ગ્રીસ ભરાઈ ગયું છે.
નાખી દીધું ગ્રીસ અને બ્રેક પટ્ટા પણ લગાડી દીધા છે, પલ્લામાં પણ લગાડી દીધા છે. હવે છે ને આને ચડાવવાનું છે, આગળ ફિટ કરવાનું છે. ફિટ કરીને પછી આ ડ્રમ છે ને ચડાવી દઈએ મારે. પછી આ પહેલાં ચડાવી પછી ફિટ કરશે એવી રીતે છે. મિત્રો આપણે છે ને ગાડી ચાલુ કરી છે, અંદર ગ્રાઉન્ડ છે ને ફરે છે ભાઈ. ઓલી બાજુની એક્સેલ છે, એક બાજુની જોઈ શકો છો કેવી રીતે ફરે છે. ઓઇલ કેવી રીતે કામ કરે છે. ગાડી છે ને ચાલુ કરી નાખી છે, આવી રીતે ભાઈ ફરે. હા છે ને ભાઈ ફિટ કરવાનું છે, હવે કમ્પ્લીટ થઈ ગયું છે બધું. ફિટ કરવાનું જારી છે. હવે ડ્રમ છે ને કટ મારવા મોકલી દીધો, કટ મારીને આવી ગયા છે. કટ મારે છે, આપણે 2 ફીટ થઈ જશે અને ખાલી ડ્રમ ચડાવવાનું બાકી રહેશે. 1 મહિનાની ગાડી અત્યારે ચડાવી રહ્યા છે. એમાં એવું છે ચેક છે ને રિપેરમાં જેવા હોય ને એટલે રિપેર થઈને આવ્યો છે, હાઇડ્રાથી ઉતારે છે. આપણું કામ એટલું કામ પડી ગયું ભાઈ. આ 2 પાછલા છે આગલા તો એ લગભગ મને લાગે છે 12-1 વાગી જાય. કરે છે કે નથી કરતા લોકો, કેને ખબર હવે. રાતે કેટલા વાગે કરે કે ખબર નથી, એટલે કરી છે હવે. તો મિત્રો આપણું કામ છે ને અડધું કમ્પ્લીટ થઈ ગયું છે. 4 ટાયર ચડાવી દીધા છે આ બાજુના અને 4 ટાયર ઓલી બાજુ. 2 જોડા છે ને કમ્પ્લીટ થઈ ગયા છે, મતલબ વેલ સર્વિસ ને કમ્પ્લીટ થઈ જશે. આગળના બાકી છે, હજી કોડીઓ કાઢ્યું નથી આપણે. 11 વાગી જશે ભાઈ, રાતના 9. તો 11 જ ભાઈ આપણે ચડાવ્યા છે ટાયર ચડાવીને કમ્પ્લીટ કરી દીધું છે, મતલબ આગળ ના દીધો બાકી છે. આગળનું કાંઈ કામ નથી જોયું, આ બધું ખુલ્લું છે. એમાં તોય બોયને કમ્પ્લીટ રાખ્યા છે, સવારે થાય એવી રીતે છે ભાઈ. તો આમાં છે ને બેરિંગ ન નીકળ્યું ભાઈ, હજી ફસાઈ જશે. સવારે કેનપીનું કાઢવાનું છે, એટલે એમાં નીકળી જાય. કેનપીનું છે ને ભાઈ થોડીક સાલ પડી ગઈ છે, એટલે એને કાઢવાનું છે. અને મિત્રો આજનો બ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો અમારો બ્લોગ સારો લાગ્યો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા બ્લોગમાં, તબ તક બાય બાય.